સૌથી પહેલાં બીએસસીની વાત કરી લઈએ. જીગરજી, બીએસસી 2200ના ભાવની એન્ટ્રી છે, 2208-9 અત્યારે ચાલી રહ્યો છે કાઉન્ટર, અને ખાસું એવું કરેક્શન અત્યારે આપણે જોયું છે. અને ખાસ કરીને જે પ્રકારે સમાચાર આપણે વીકલી એક્સપાયરી બંધ થવાના ને એ બધા જોયા, એની પણ થોડીક ચિંતાઓ છે. શું ધ્યાન અહીંયા રાખવું બીએસસી માટે? કયા લેવલને વોચઆઉટ કરશો? સી બીએસસી અગેન સપોર્ટ જ લઈ રહ્યું છે. અત્યારના ઓલમોસ્ટ સપોર્ટ છે 2200 છે, અને સપોર્ટ જે હતો ઓલમોસ્ટ 9 મહિનો જે ગેપ છે ત્યાં આગળ છે. બટ ઓવરઓલ ધેર ઇઝ અ પોસિબિલિટી કે એક વખત નેક્સ્ટ અઠવાડિયા 10 દિવસની અંદર 2000 કે 2100ના ઝોન સુધી ટેસ્ટ થઈ શકે છે. તો મારી એડવાઇસ એ જ રહેશે કે અગર ઇન કેસ 2100 કે 2100ના નીચે જાય છે બટ 2000ના ઉપર રહે છે, તો ત્યાં આગળ એવરેજ કરવાની સલાહ છે. અને જે સ્ટોપ લોસ આપણે રાખશું 2000ના નીચે રાખશું ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી, અને ટાર્ગેટ જે રહેશે એ 2450 થી લઈને 2500 રહેશે. જી, પણ જીગરજી, આની ટાઈમ ડ્યુરેશન કેટલું ખાસ કરીને રાખવું પડશે આ સ્ટ્રેટેજી માટે? સી ટાઈમ ડ્યુરેશન મને એટલીસ્ટ મહિનો સવા મહિનો જેટલું લાગે છે. બીકોઝ જે રીતે કરેક્શન આવ્યું છે તો અઠવાડિયું 10 દિવસે કન્સોલિડેશન થશે, અને પછી આપણાને એક બાઉન્સ બેક આમાં 2500 સુધી જોવા મળી શકે છે. એટલે જો એક 2500 સુધીનો બાઉન્સબેક દીપકભાઈ આવશે બીએસસીમાં, પરંતુ ખાસ કરીને 1-1.5 મહિના સુધી હજી તમારે બીએસસીને હોલ્ડ કરીને રાખવો પડશે. અત્યારે થોડા સમાચારો નેગેટિવ છે.